મિત્રો, આજે હું વિષય લઈ આવ્યો છું જેમાં કોઈ બી વ્યાપાર કરવો હોય કે જીવનમાં કંઈક બી નવું કરવું હોય જે કદી કર્યું જ ન હોય એ કરવા માટે આગળ જાઓ એટલે તમને શું જોઈએ? જોખમ ઉઠાવવું પડે. ખેર, હવે અંગ્રેજીમાં એક શબ્દ છે એન્ટરપ્રિન્યોર. એન્ટરપ્રિન્યોર નામનો એક શબ્દ છે કે મિસ્ટર મુકેશ અંબાની ઇઝ અ બિઝનેસ ટાઇકૂન, બિઝનેસ એન્ટરપ્રિન્યોર. ગૌતમ અડાની છે એ મોટા એન્ટરપ્રિન્યોર છે. વોટ ઇઝ એન્ટરપ્રિન્યોર? જે વ્યાપારી જોખમ ઉપાડી શકે, રિસ્ક લઈ શકે એને એન્ટરપ્રિન્યોર કહે છે. તમે સાહસ કરો, ટેક રિસ્ક. આજકાલ તો ફાઇનાન્સર્સ, બેન્કર્સ એટલે સુધી કે તમે જેના સાથે બિઝનેસ કરવા માંગો છો એ બી તમને ફાઇનાન્શિયલ મદદ કરી શકે એમ છે. એટલે પૈસાની કોઈ ચિંતા નથી. મિત્રો, હવે આના માટે હું મુદ્દા આપીશ. પહેલો મુદ્દો આવે છે, સૌથી પહેલાં તમે કયો વ્યાપાર કરવા માંગો છો. જે આ વિડીયો પ્રથમવાર જોતા હોય અને પ્રથમવાર જોતા એમને એવી કંઈક હૃદયમાં લાગણી થઈ હોય કે ચલો હું પણ કપડાનો વેપાર કરું, તો સૌથી પહેલાં તમારી જાતને પૂછો કે કપડાનો વેપાર શું કામ કરું. એના કારણ ફક્ત 2 કે 3 જ છે. પહેલું તો એ છે કે આમાં તમારે બહુ ઇન્વેસ્ટમેન્ટની જરૂર નથી પડતી. તમે ઘેરથી શરૂ કરી શકો, તમે નાની દુકાન લઈને શરૂ કરી શકો અને સાથે સાથે તમે એક શોરૂમથી પણ શરૂ કરી શકો. હવે કયા પ્રકારના કપડાં રાખવા આપણી દુકાનમાં એ તમે જરા ધ્યાનથી સાંભળો. તમારે વુમન્સ વેરના કમ્પ્લીટ રેન્જ તમે રાખી શકો, પણ શરૂઆત સાડીથી કરો. કોટનની સાડી છે, સિન્થેટિક સાડી છે, એનો થોડો જથ્થો ઘરમાં રાખો, અડોસ પડોશમાં વહેંચો. તમને ટાઈમ મળે તમે નોકરી ચાલુ રાખો, સર્વિસને ડિસકન્ટિન્યુ નહીં કરતા જ્યાં સુધી તમે વિશ્વાસ બરોબર સદ્ધર ન થઈ જાય, નફો ખાતા ન થઈ જાઓ. તમારા ઘરના જે લેડીઝ લોકો છે, તમારી ડોટર છે, ભાભી છે, મિસિસ છે, મધર છે, એ લોકો બપોરના સમયે કિટી પાર્ટી જેવું રાખે ને આજુબાજુવાળાને બોલાવીને વેચી શકે. જે આ નવો બિઝનેસ શરૂ કરવા માગે છે એને માર્ગદર્શન છે. મિત્રો સાંભળજો. હવે બીજી વસ્તુ આવે છે કે આમાં ઇન્વેસ્ટમેન્ટ કેટલું? જાજુ નથી. તમે શરૂઆત ફક્ત ને ફક્ત 20 થી 25 હજાર કે એટલીસ્ટ 30 હજારથી તમે શરૂ કરી શકો. બસ 2-3 પ્રકારની સાડીઓ લઈ જાઓ, મિત્રોને બતાવો અને થઈ જાય. હવે એના પછીનું આવે છે કે આપણે સાડીઓ ખરીદવી ક્યાંથી? આપણે રિટેલ ઘરમાંથી વેચવા માટે કોઈ હોલસેલર કે મેન્યુફેક્ચર આગળથી સાડી ખરીદવી પડે ને. મિત્રો, પહેલાં તમે યુટ્યુબ પર આવતા બધા જ વિડીયો જુઓ, 1, 2, 3, 4 બધા જ શાંતિથી જુઓ. કાનમાં પહેલાં હેડફોન્સ નાખી અને શાંતિથી સમજો. તમે જોશો કે હિન્દુસ્તાનમાં અનગિનત જગ્યાએ ટેક્સટાઇલ હબ્સ છે જ્યાં કપડાનો મોટો જથ્થો ઉપલબ્ધ છે. એમ બધા ફોકસ કરતાં તમે ધ્યાનમાં આવશે સુરત, કે સુરત હિન્દુસ્તાનનું સૌથી મોટું કપડાનું હબ છે. માટે તમે સુરત આવવાનું પ્લાન કરો. તમે સુરત આવવાનું પ્લાન કરો તો સુરતમાં ક્યાં જાઉં? એ તો મોટું જંગલ છે. ડગલે ને પગલે દરેક શેરીને નાકે કપડાનો વેપારી છે, હોલસેલર છે અને એમ કહે છે કે હું મેન્યુફેક્ચરર. બધા એ જ કહેશે. કારણ શું કે કપડાના વેપારમાં બધાને હથરોટી સારી બેસી ગઈ છે. તમે સુરત સ્ટેશન પર ઉતરો એ પહેલાં આ વિડીયોના જે ખૂણામાં મોબાઈલ નંબર છે ને એનાથી તમે સંપર્ક કરો અને સુરત આવ્યા પછી તમે એ નંબર પરથી અમારો સંપર્ક કરો. કેસરિયા ટેક્સટાઇલ કંપની સુરત ગુજરાતમાં છે. મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ નંબર 1, રિંગ રોડ, જે સ્ટેશનથી ફક્ત 10 મિનિટના અંતરે છે. મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ નંબર 1માં તમે આવશો એટલે તમારા જમણા હાથે બી વિંગ છે. બી વિંગમાં ફર્સ્ટ ને સેકન્ડ ફ્લોર, શોરૂમ નંબર 3031 અને 3032માં તમે આવો. બસ તમારી જવાબદારી પૂરી. કેસરિયા પરિવાર, કેસરિયા ટેક્સટાઇલ કંપની નથી કહેતા અમે, કેસરિયા પરિવાર કહીએ છીએ કે એકવાર તમે અમારે આંગણે આવી ગયા એટલે આ શોરૂમ તમારો થઈ જાય છે. આપણે ભાઈચારા અને કુટુંબીના સભ્યની જેમ આપણે ખભાથી ખભા મેળવીને આગળ વધવાનું છે. બરોબર? એટલે તમે સુરત આવ્યા
કપડાં ખરીદ્યા. હવે તમે સુરત આવો અને કેસરિયામાં હું બોલ્યો અને તમે માની ગયા અને ખરીદી લો, જરૂરી નથી દોસ્તો. તમારે શું કરવાનું? સર્વે કરવાનું. કેસરિયા ટેક્સટાઇલ કંપનીમાં તમને ડાયરી ને પેન બંને મળશે. તમે નોટ કરતા જાઓ કે અહીંયા કોટનની સાડી છે એ કેટલાની, પુનેરી સાડી કેટલાની, સિલ્ક ભાવ શું, એ બધું સર્વે કરો, એની ક્વોલિટી તપાસો. પછી તમે સવારથી કરીને સાંજ સુધી બીજો દિવસ આખો સુરતની માર્કેટમાં સર્વે કરો. બીજા આપણી જેમ મોટા મેન્યુફેક્ચરો છે કે આપણે નથી એવી રીતે મોટા હોલસેલરો છે, એ બધાની મુલાકાત લો. ત્યાંના બી કપડાં જુઓ, ત્યાંના બી ભાવ જુઓ, નોટ કરો અને ત્યાંની ક્વોલિટી તપાસો. તમને ખબર પડશે કે કેસરિયા ઇઝ નંબર 1. કંઈ એમનેમ નથી થઈ ગયું. જી હા દોસ્તો, છેલ્લા 1 વર્ષથી કેસરિયા ટેક્સટાઇલ કંપની સુરતમાં જેટલા બી મેન્યુફેક્ચરો છે ને એમાં નંબર 1 ઉપર કેસરિયા ટેક્સટાઇલ કંપની છે. અને હું નથી કહેતો, આંકડા કહે છે અને અસંખ્ય કસ્ટમરો કહે છે જે આખા ગુજરાતમાંથી આવે છે અને આખા હિન્દુસ્તાનમાંથી આવે છે કે નહીં, કેસરિયા ટેક્સટાઇલ કંપનીના કાપડ અને ગુણવત્તા અને એના ભાવ બેસ્ટ. અને સાથે સાથે અહીંયા તમને જે હોસ્પિટાલિટી મળે, મહેમાન ગતિ અમે જે આપીએ છીએ, અમારા સેલ્સ એક્ઝિક્યુટિવ, અમારા બધા જ જેટલા એમ્પ્લોઈઝ છે, અમારી આખી ટીમ છે, એ તમારા પાસે ખૂબ જ પ્રેમથી વ્યવહાર કરે છે. તેથી બધાને પોતાના ઘર જેવું લાગે છે. ખેર, આ વસ્તુ થઈ ગઈ, તમે નક્કી કરી લીધું. અને જ્યારે તમે એક દુકાન કે શોરૂમ શરૂ કરો છો ત્યારે ગવર્મેન્ટ ફોર્માલિટીઝ જે છે, ગુમાસ્તા ધારાની છે, એની કલમ છે, એ પછી લાયસન્સ છે, પછી તમારે જીએસટી નંબર પ્રાપ્ત કરવાનો છે, એ બધી ફોર્માલિટી કરી લો. હવે આ બધી વસ્તુ કર્યા પછી તમારા પાસે ઇન્વેસ્ટમેન્ટ કેટલા રૂપિયાનું છે, તમે કેટલા રૂપિયાનું બિઝનેસ કરવા માંગો છો. મિત્રો, તમે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરો છો ને, ધારો કે તમારા પાસે 50,000 છે, હું તો કહીશ ફક્ત 30 થી 35,000નું કપડું લ્યો, બાકી 20 થી 15,000 તમારા પાસે સ્પેરમાં રાખો, ઇમરજન્સી ફંડ તરીકે. મિત્રો, હું આટલું આજે અહીંયા કહું છું એટલું તમે સમજી લો. અને હા, એક વસ્તુ ધ્યાનમાં રાખજો, તમે અહીંયા આવશો ત્યારે અમે તમને યોગ્ય માર્ગદર્શન પણ આપશું અને સાથે ટ્રેનિંગની જરૂર ટ્રેનિંગ પણ આપશું. દોસ્તો, આ વિડીયોને લાઈક કરજો, સાથે સાથે બેલ આઇકન દબાવજો, જેથી હું તમારા પાસે દરરોજ આવા સરસ મજાના વિડીયો લઈને હાજર થાઉં અને આપણે સાથે મળીને આગળ વધશું. ત્યાં સુધી રજા લો. નમસ્કાર મિત્રો, ફરી મળશું આવા વિડીયો સાથે. साड़ी कुर्ती या हो लहंगा, सही दाम का नाम केसरिया, सही दाम का नाम.